વડોદરા શહેર માટે ગૌરવની બાબત છે, ગર્વની બાબત છે. તાલુકા પંચાયત પ્રમુખ, ભાજપા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમાર ભારત દેશનું પ્રતિનિધિત્વ બેંકોક ખાતે કરવાના છે. બેંકોક ખાતે એક કોન્ફરન્સ છે. આ કોન્ફરન્સમાં તેઓ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા જ્યારે જઈ રહ્યા હોય ત્યારે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા બેંકોક ખાતે યોજનાર એશિયા પેસિફિક મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ બેલ્જિયમ +30માં મહિલા પ્રતિનિધિત્વ તરીકે અંકિતાબેન પરમાર અને તેમણે કરેલા મહિલા અને બાળ વિકાસના કામો ઉપરાંત ભારત અને ગુજરાત સરકાર દ્વારા કરેલા કાર્યનું પ્રેઝન્ટેશન આપશે. આ તક વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર પણ વ્યક્ત કર્યો છે. સાથે જ મહિલા અને બાળ વિકાસના કામો માટે જે સાથ સહકાર આપ્યો છે ત્યારે સાંસદ, ધારાસભ્ય, ભાજપ સંગઠનની ટીમ, વડોદરા જિલ્લા પંચાયત અને વડોદરા તાલુકા પંચાયતના અધિકારીઓ પાસેથી મળ્યો છે. તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો છે. ભારત સરકારના પંચાયત મિનિસ્ટ્રી દ્વારા આજે બેંકોક ખાતે જે ઇવેન્ટ યોજાનાર છે તેમાં મહિલા પ્રતિનિધિ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબે એમનું એક વિઝન છે કે મહિલાઓને આગળ વધારો અને પગભર બનાવો. તો એમનાથી ઇન્સ્પાયર થઈને હું જે પણ મહિલાઓ અને બાળકો માટે જે કંઈ કાર્યો કર્યા છે અને આગળ પણ વધુ સારા કાર્યો કરીશ તેનું પ્રેઝન્ટેશન આજે મને વિશ્વ સ્તરે આપવાનો મને મોકો મળ્યો છે. તો એ બદલ હું આપણા સાંસદશ્રીઓનો, ધારાસભ્યશ્રીઓનો, તાલુકા અને જિલ્લાના અધિકારી પદાધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને આજે ઇન્ટરનેશનલ લેવલે મને આપણા ભારત દેશને રિપ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો છે. તો આપ સૌનો સાથ સહકાર લઈને જ હું આ બધું જે આ સફળતાની સીડીઓ ચડી રહી છું. તો આ બધાનો સાથ સહકાર ના હોત તો આ બધું પોસિબલ જ ના હોત. તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માગું છું. જય હિન્દ, જય ભારત.